आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એનો શ્લોક 61મો તત્કૃત્યં કિમિહેન્દ્રૈવ ધને આશાગ્નિ સંદુક્ષણૈ સંબંધેન કિમંગ સસ્વદશુભૈ સંબંધીભિः બંધુભિः किं मोहा हि महाविलेन सदृशा देहेन गेहेन वा देहेन याहि सुखायते सममं मागाः प्रमादं मुधा। हे प्राणी, तू निरर्थक प्रमाद दशा ने प्राप्त न था। अनन्य सुखना हेतुभूत संभाव ने प्राप्त था। तने ए धन आदि थी सुप्रयोजन छे। ए धन आदि आशारूप अग्नि ने प्रज्वल करवामां ईंधन ની ગરજ સારે છે। નિરંતર પાપ કર્મ ઉત્પન્ન કરાવવા વાળા આ સંબંધી જનોથી પણ તને શા માટે મમત્વ રહ્યા કરે છે? महामोहरूप सर्पना बिल समान तारो आ दे तेथी तने शू प्रयोजन छे? अथवा आ घर वगैरह थी पण तने कई इष्ट सिद्धि छे? निरर्थक प्रमादी थई राग आदि महादुखरूप भावों ने न धरता सुखना अर्थे केवल एक संभाव ने प्राप्त था। अगला श्लोक में आयो तो कि आ बधु अमने कई उपकारी नहीं। स्त्री पुत्र धन देह गमे ते होय एना अनुसंधान में विशेष सूक्ष्मता थी समझावे छे कि हे प्राणी, तू निरर्थक प्रमाद दशा ने प्राप्त न था। એટલે આત્માની સાધના ગૌણ થઈ જાય બધો પ્રમાદ છે એમ કહે છે। તો ઓફિસમાં 8 કલાક 12 કલાક કામ કરે, દુકાનમાં ધંધામાં એ બધો પ્રમાદ છે એમ કહે છે। આ બધો પ્રમાદ છે એમ કહે છે। સ્વાધ્યાય સાંભળે કે આપે એ પણ પ્રમાદ છે, ભક્તિ કરે એ પણ પ્રમાદ છે, उपयोग बाह्य बहिर्मुख थयो तो प्रमाद छे, पेलो पापमय प्रमाद छे, पुण्यमय प्रमाद छे, पण प्रमाद तो छे। निरर्थक प्रमाद केवो छे? अर्थ वगरनो निरर्थक छे। आचार्य भगवान जगाड़े छे भव्य आत्माओने के तू प्रमादना तारो मनुष्य को खोई नाखीश। हे जीव, तू प्रमाद छोड़ीने जागृत था नहीं तो रत्न चिंतामणि जेवो तारो मनुष्य देह कृपाळु देह जगाड्या छे, निष्फળ जशे। रोज बोली जाए ने रोज निष्फળ जाए, बोलिए रोज जाए अने निष्फળ पण रोज जाए। ए संसारना એટલા બધા કાર્યોમાં એ અટવાયેલો રહે છે અને કે હું સાહેબ બધી તમે કહો છો સમજુ છું, મારે ઘણી ભાવના છે, છતાંય પણ હવે આદતને મજબૂર થઈ અને હું આ પ્રમાદમાં રહ્યા કરું છું। આ જ અજ્ઞાન છે। પ્રમાદ પરમ રીપુ છે। પરમ રીપુ કોઈ હોય મહા દુશ્મન આત્માનો તો આ પ્રમાદ છે એમ કહે છે। નિરર્થક
પ્રમાદ કોઈ અર્થવાળો નથી કે એનાથી કોઈ અર્થની કે કાર્યની કે આત્માની સિદ્ધિ થાય, નિરર્થક છે. દરેક ક્ષેત્રનો પ્રમાદ જીવનો વિકાસ અટકાવી દે છે. કોઈ પણ ક્ષેત્રમાં જીવ પ્રમાદ કરે એનો વિકાસ અટકી જાય છે. તે લાઈનનો અહીં મોક્ષ માર્ગની વાત છે. એટલે મોક્ષ દશાનો પ્રમાદ એ મોક્ષને બાધક થાય છે પ્રાપ્ત કરવામાં. અનન્ય સુખના હેતુભૂત સંભાવને પ્રાપ્ત થા. એક એક લીટીમાં બોધ તો ઘણો ઊંડો અને ઘણો સૂક્ષ્મ છે. અનન્ય સુખનું કોઈ આપનાર હોય તો પોતાનો સંભાવ, પોતાનો વિતરાગ ભાવ, રાગ દ્વેષથી રહિત ભાવ છે. એ સિવાય આત્મા સુખી થઈ શકે નહીં એમ કે છે. ગમે એટલા પુણ્યના ઉદય હોય અને ગમે એટલી અનુકૂળ સામગ્રી મળી હોય તો પણ સંભાવ વગર જીવ સુખી થઈ શકતો નથી. સંભાવે જીવની ગતિ પણ ઉત્તમ થાય અને મોક્ષ પણ પરંપરાએ થાય. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગલયા પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. તમે કેવી સાધના કરી, કેટલો અભ્યાસ કર્યો, કેવું ચારિત્ર પાડ્યું, એ તમારા સંભાવમાં કેટલા રહ્યા એના ઉપર આધારિત છે. બધું કર્યું પણ સંભાવ ના રહ્યો તો બધું વ્યર્થ જાય છે, નકામું જાય છે. કરોડો વર્ષની તપશ્ચર્યાઓને 2 ઘડીનો ક્રોધ ધોઈ નાખે છે. 2 ઘડીનો કસાય કરોડો વર્ષની સાધનાઓને ધોઈ નાખે છે. સાચી સાધના તો સંભાવની છે. કૃપાળદેવ સૌભાગ્યને છેલ્લા પત્રમાં લખ્યું 780માં કે આ દેહે કર્યા કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ કે કિંચિત માત્ર દ્વેષ ન રહે અને સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આ જ કલ્યાણનો નિશ્ચય છે. ક્રોધ કરવો, અભિમાન કરવું, માયા કપટ કરવું, લોભ કરવો, રાગ કરવો, દ્વેષ કરવો એ સંભાવને મહાન હાનિકારક થાય છે. એ સંભાવને પ્રગટ થવા દેતા નથી. મૂલાચારમાં એક આવે છે વાત કે કોઈ સુખનો ખૂબ અભ્યાસી 9 પૂર્વનો અભ્યાસી છે, 10 પૂર્વ 11 પૂર્વનો અભ્યાસી છે અને આખો દિવસ એને ફેરવાઈ કરતો હોય છે. છતાં જે સાધુ સુખનો બહુ જાણકાર નથી પણ એક સંભાવ રાખે છે તો એના કરતાં ઊંચો છે. કેમ સંભાવ રાખે છે તો એના કરતાં ઊંચો છે. મારુષ અને માતુષ જો આટલો મંત્ર એના ગુરુએ આપેલો એને યાદ ના રહે શિષ્યને. એટલો બધો શિષ્ય જ્ઞાનાવરણ ક્રમ લઈને આવેલો કે એને કંઈ ભણાવે વાંચે પણ કંઈ યાદ ના રહે. છેવટે એને ભૂલી જોયું કે આનું કલ્યાણ બસ એક આટલામાં સંભાવમાં જ થશે. એટલે એને કહ્યું કે મારુષ અને માતુષ આટલો તું મંત્ર પકડ્યા અને આટલો મંત્ર તું રટ દે. કોઈના ઉપર રોષ ના કરવો અને કોઈના ઉપર દોષ એટલે દ્વેષ ના કરવો, રાગ ના કરવો અને દ્વેષ ના કરવો. એ મંત્ર ભૂલી ગયા ને બીજા એના જે ભાવાર્થમાં શબ્દો એ હતા ભૂલી ગયા ને ભાવાર્થે પકડાઈ ગયો પણ એ મંત્રના અક્ષરો ભૂલી જવાના. મારોષ માતોષ મારોષ મારોષ એમ કરવા માંડ્યા. એમાં એક બેન સવારમાં ચોખા
ચોખા છડતા હતા, ચોખા ડાંગર અને પોતરા જુદા પડે પેલા ડાંગેલા છે. તો પૂછ્યું કે ભાઈ આ તો શું કરે છે? તો કે રોષ ને દોષ જુદા પાડું છું, પોતરા અને અનાજને જુદું પાડું છું. તો કે મને આ મારા ગુરુએ મંત્ર આપ્યો હતો કે દેહ ને આત્મા, દેહ પોતરા જેવો છે અને આત્મા ચોખ્ખા ધાન જેવો છે. આ બેને જુદા પાડવામાં રાગ દ્વેષ કરવા નહીં, આ મને કહ્યું હતું. આ મંત્રનો ભાવ તેને પકડી ગયો અને મારુષ માતુષ કરતા કરતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયું. આ સંભાવનો પ્રતાપ, આ સંભાવનો પ્રતાપ. ઉપસર્ગ પરિસરમાં મહાપુરુષો પરમ ક્ષમતા ભાવને આધીન થઈને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન કરી પ્રગટ કરી દે છે. બહારમાં તું કેટલી સાધના કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, તપ કરે છે, શાસ્ત્ર જ્ઞાન કરે છે, એ અગત્યનું નથી. કેટલો તને સંભાવ રહે છે એ અગત્યનું છે. રાગ ભાવ ના થાય, દ્વેષ ભાવ ના થાય, ક્રોધ ભાવ મન પડે, માન માયા લોભ આ બધા મોડા પડે, એનું નામ સંભાવ છે. અને સંપૂર્ણ ક્ષય થાય તો કેવળ જ્ઞાન. કસાયોનો સંપૂર્ણ ક્ષય થાય તો કેવળ. આ બધા કસાય છે. છેલ્લામાં છેલ્લો કયો કસાય જાય છે? લોભ. જો આ લોભ એટલો બધો ઊંડો છે કે મોટા મોટા મુનિઓને પણ નડતરૂપ થાય છે. એમને રિદ્ધિ સિદ્ધિનો લોભ હોય, તમને પૈસાનો લોભ હોય કે માન પૂજા કીર્તિનો લોભ હોય, એમને રિદ્ધિ સિદ્ધિનો લોભ હોય. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બધા કસાય ભયાનક તો છે, પણ લોભ સૌથી ભયાનક છે કે મોટા મુનિઓને પણ નડે છે. હવે એમને તો કંઈ બહારમાં છે નહીં, સંસાર પૈસો રાખતા નથી, પણ છતાંય અંદરમાં રિદ્ધિ સિદ્ધિઓ કેમ પ્રગટી નહીં, અને પ્રગટી તો હવે આનો કંઈક ઉપયોગ કરો, આ પ્રકારનો બતાવવાનો લોભ આવ્યો. આ પણ એક લોભ છે. તો કહે છે અનન્ય સુખના હેતુભૂત સંભાવને પ્રાપ્ત થા, તને એ ધન આદિથી શું પ્રયોજન છે? આખી દુનિયા પ્રયોજન વગર દોડી રહી છે. અહીં કહે છે હવે આચાર્ય ભગવાન સાચા કે દુનિયા સાચી? તમે સત્સંગમાંથી સ્વાધ્યાયમાંથી જવાની ઉતાવળ શાના માટે કરો છો? આ ધન માટે. ધંધો મોડો ના થવો જોઈએ. 9 વાગે દુકાન ખોલી જોઈએ, 10 વાગે જવાનું એટલે જવાનું. એટલે બાપુ અહીં જે કમાણી છે ત્યાં કમાણી નથી, ત્યાં તો પાપના પોટલા બાંધે છે. જેટલા ઓછા બધા એટલા સારું છે. 2 કલાક મોડો જાય તો ખોટું નથી, અને તારા ભાગ્યમાં છે તને મળી જવાનું. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયા કે સબકા દાતા રામ. કીડીને કણ અને હાથીને મણ મળી. હાથી કઈ ફેક્ટરીમાં નોકરી કરે છે તો 20 કિલો ખાવા મળી જાય છે, અને તારે 100 ગ્રામ ખાવામાં 18 કલાક 12 કલાક તો ધંધાની પાછળ દોડ કરે છે. આનાથી મોટું કયું અજ્ઞાન છે? ધનથી અનેક પ્રકારના પાપોની વૃદ્ધિ થાય છે. અનેક પ્રકારના પાપો. એક તો લોભ છે તો મોટો પાપ છે, અને પૈસા એનું નામ જ દોલત. નામ છે એનું દોલત. દો એટલે 2 અને લત એટલે 2 લાત મારે. પૈસા આવે ત્યારે પાછળથી લાત મારે અને છાતી આમ ટટ્ટાર થઈ જાય, અને કંઈક શેર બજારમાં ઊંધું પડ્યું અને ગયા તો પછી આમ અહીં લાત વાગે છાતીમાં, તો પછી આમ ઈર્યાસમીતિપૂર્વક ચાલશે, આમ નીચે. કેટલા સંકલ્પ વિકલ્પો ધનના નિમિત્તે થાય છે એ અજ્ઞાની જીવોને એનો ખ્યાલ જ નથી આવતો. કેમ કે એટલો સૂક્ષ્મ ઉપયોગ નથી, જાગૃતિ નથી, સમજણ નથી, શ્રદ્ધા નથી. એટલે એને એમ કે આના નાના વિચાર કરું તો મને બહુ આનંદ થાય.
એટલે ફોનમાં ધનની વાત, ઘરમાં ધનની વાત, મંદિરમાં જાય તો ભગવાન પાસે ધન માંગે. કોઈ આવ્યો હોય તો કે તમારો હમણાંથી માલ આવ્યો નથી, વેચાણો નથી, તમે હમણાંથી ઓર્ડર તમારો આવ્યો નથી. કોઈ જૂનો મળી ગયો તો કે તમારી ઉઘરાણી ઘણા વખતથી આવેલી નથી. શેના પૈસા કર્યા કરે? પૈસા. આ શું છે? લોભ. આ ધનાદિથી શું પ્રયોજન છે એમ કહે છે. આવ્યું તોય અનેક પ્રકારની આકુરતા વ્યાકુરતા વધારશે, જશે તો પણ અનેક પ્રકારની આકુરતા વ્યાકુરતા વધારવાની છે. ધન આદિમાં બધું આવી જાય છે. બધા પરિગ્રહો આવી જાય. એટલે ટૂંકમાં પરિગ્રહથી શું પ્રયોજન છે? ધનાદિથી શું પ્રયોજન છે? એટલે પરિગ્રહથી શું પ્રયોજન છે? શ્રીમદે શું કીધું? ત્યાં આવ્યો રે ઉદય કાળમાં પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હરશે તેમ વધે ના ઘટે સચરે, ધન્ય રે ત્યાં આવ્યો ઉદય, કાળનો ઉદય આવ્યો, પરિગ્રહ કાર્ય કાળનો ઉદય કીધો. અને આપણે કહીએ ભગવાનની મહેરબાનીને પૂર્ણ ઉદય. આ કાળનો ઉદય કહે છે, આ કે મારે પૂર્ણ ઉદય આવ્યો હવે. અને જ્યાં ઉદય આવ્યો ત્યાં સાહેબ તમે આના વખાણ કરવાના બદલે આના તો અપોડો છો. માંડ મારો ઉદય હવે આવ્યો છે અને એમાં તમે કહો છો કે આ ધનાદિથી શું પ્રયોજન છે? કંઈ પ્રયોજન નથી. એકલા 8 ધ્યાન 9 ધ્યાનના વિકલ્પો ચાલવા છે. વધે તો વિકલ્પ અને ઘટે તો વિકલ્પ. પ્રયોજન શું છે? મહાપુરુષો પૈસાને અડતા નથી. જે ત્યાગી પુરુષો છે એ તમે પૈસા કમાયો આશીર્વાદ આપતા નથી. આશીર્વાદ આપો તો ગુનેગાર. આશીર્વાદ ના આપે. સુખી થાવ એટલું કે, પણ તમને એમ કે સંસારનો સુખ કહેતા છે. પેલા કહે છે કે આત્માનો સુખી થાય. તો સાવ તમારા ખતરવાળીમાં ઊંધું હતું ચાલે. પેલા કે સુખી થાવ. એટલે આને કંઈ મને આશીર્વાદ આપો ગુરુ મહારાજે, એટલે હવે સંસારની બધી અનુકૂળ સામગ્રી મને મળી જશે, સુખી થઈશ. એટલે સુખી થાય એટલે તને આત્માનું સુખ મળે અને ખોટા સુખ તારા છૂટી જાય એવા સુખી થવાના આશીર્વાદ આપ્યા છે. તને ધનાદિથી શું પ્રયોજન છે? એ ધન આદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલ કરવામાં ઈંધણની ગરજ સારે છે. એટલે ઈચ્છાઓ વધી જાય છે. પૈસા આવે એટલે ઈચ્છાઓ વધવાની, જરૂરિયાતો વધવાની, વિકલ્પો વધવાના, પાપો વધવાના, આકુરતા વ્યાકુરતાઓ વધવાની. એક પૈસો આવ્યો એની આશા કર્યો, આવે કે ના આવે તો પુણ્ય પાપના ઉદયના આધીન છે, પણ આશા બસ. ઈચ્છા માત્ર દુઃખ છે. ધનની હોય કે ગમે તેની હોય, મોક્ષની હોય. ધન આદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલ કરવામાં ઈંધણની ગરજ સારે છે. આ પૈસા અને સંસારના ભૌતિક સુખો અને પદાર્થોની ઈચ્છાઓ એ કહે છે અંદરમાં જે અગ્નિ સળગી રહી છે કસાયોની, એ અગ્નિને પ્રજ્વલ કરવામાં ઈંધણની ગરજ સારે છે. એટલે કસાયોની વૃદ્ધિ કરે છે. લોભથી, પૈસાથી, ધનાદિ જગતના પદાર્થોથી કસાયો વધે છે બધાને. એક તો મેળવવાની ઈચ્છા, એ લોભ એ મોટો કસાય જ છે. અને પૈસો આવે એટલે પછી માન કસાય આવશે.
અને પછી તમારો પારો ઊંચો ચડશે એટલે ક્રોધ કસાય આવશે, અને પછી આ છેતરપિંડીનો ધંધાથી પૈસા ભેગા કર્યા છે, છેતરપિંડી કરવાનો વચ્ચે આ માયા કસાય આવશે. આ ચારે કસાયો એક ધનની પાછળ રહેલા છે. ઈંધણની ગરજ સારે છે એટલે ઈચ્છાઓ તૃષ્ણાઓ વધારે છે, બળતરાઓ વધારે છે. અને આને એમ લાગે છે મને શાંતિ છે એટલે બાપુ બળતરા છે. શાંતિ તો આત્માની શાંતિને શાંતિ કહેવાય છે. તારી જે શાંતિ છે એ તો પેલી બહુ દુઃખ હતું એ દુઃખ ઓછું થયું બહારનું, એની શાંતિ છે, સાચી શાંતિ નથી. નિરંતર પાપ કર્મ ઉત્પન્ન કરાવવા વાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યા કરે છે? કરાયો તો ને સ્ત્રી, પુરુષો માટે સ્ત્રી ને સ્ત્રીના માટે પુરુષો, બેની વાત આવી ગઈ છે પાછું એમના મંત્ર બોલવું. અને હાથમાં સ્ત્રીએ નથી ને પુરુષે નથી, પાછો બે કાઢી ભેગું છે. નિરંતર પાપ કર્મ ઉત્પન્ન કરાવવા વાળા કુટુંબીજનો કહે છે, સંબંધીઓ તમારા શું ઉત્પન્ન કરાવે છે? પાપ ઉત્પન્ન કરાવવા વાળા છે. હવે આ બે શું અઘરું છે? શ્રદ્ધામાં આવું અઘરું છે. આ તો હવે આચાર્ય ભગવાન લખ્યું છે એટલે આપણાથી કંઈ બોલી શકાય એવું નથી, એટલે વાંચી જાય છે, સાંભળી લેશે. પણ પાપ કર્મ ઉત્પન્ન કરાવવાળા બધા સગા સંબંધીઓ છે એ દ્રષ્ટિથી તમે એને જોશો તો તમને મોહ નહીં થાય. આ દ્રષ્ટિથી જો બધા પાપ કરવાવાળા છે, પાપ કરાવવાવાળા છે. છોકરાનો હક પણ થઈ જાય, લગ્ન થાય એટલે પાપાને શાંતિ થાય. પેલાને આખી જિંદગી પાપમાં નાખ્યો છે, એની પાછળ બધું કેટલું દોડધામ કરવું પડશે, કેટલા પૈસા ભેગા કરવા પડશે, ને કેટલા અનેક પ્રકારના પ્રયોજનો એની પાછળ ઊભા થાય છે. પેલી જન્મ ટીપ સારી કે જેલમાં બેઠા બેઠા ભક્તિ શાંતિથી થાય, સ્વાધ્યાય થાય, કોઈ વિઘ્ન કરે નહીં, હેરાન કરે નહીં, અને તમે શાંતિથી જેટલી 9-10 સામાયિક રોજ કરી શકો જેલમાં. એ કારાગૃહ સારો. અને ઘરમાં કોઈ દિવસ શાંતિ થઈ છે? તમારે સામાયિક કર્યું તો 12 ઉપાસન જતા હશો, ક્યાંય નહીં. બધા સંબંધીજનો પાપ કર્મ ઉત્પન્ન કરાવવા છે, કેમ કે અજ્ઞાની હશે માટે, બધા અજ્ઞાની હશે માટે. પછી એ દીકરો હોય, સ્ત્રી હોય, પુત્ર, પૈસા હોય કે કાકાજી, મામાજી, બુવાજી, ભાઈબાજી ગમે તે હોય, બધા એ પાપ કર્મ ઉત્પન્ન કરાવવાવાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યા કરે છે? મમત્વ એમાં મૂર્છા, મોહ, મારા પણ મારા છે, મારા છે, મારા છે, હો મારા, મારનારા મારા છે, મારા. જીવ વધારે રાગ દ્વેષ સંબંધીઓમાં જ કરે છે. જીવને વધારે રાગ દ્વેષ ક્યાં થાય છે? સંબંધીઓમાં જ થાય છે, સગાવાલાઓમાં જ થાય છે. પાપ કર્મ ઉત્પન્ન કરાવવા છે, એમાં નિમિત્ત થાય છે. અજ્ઞાની જીવોની આ વાત ચાલે છે. સગા हमारा संत है, सिर पर सर्जनहार. हमारा सगा साचा कौन છે? संत पुरुषो हमारा साचा सगा છે, કે જે અમને સાચા માર્ગે દોરી જાય છે, પાપના માર્ગથી પાછા ફેરવે છે અને પરંપરાએ મોક્ષ થાય એવા માર્ગે દોરી જાય છે. એટલે સંત અમારા સાચા સગા છે, જ્ઞાનીઓ અમારા સાચા સગા છે. લગ્ન કરાવે એ સાચા સગા કે દીક્ષા આપે એ સાચા સગા? લગ્ન કરાવે એ સાચા સગા કે દીક્ષા આપે એ સાચા સગા? હા, મોક્ષનો માર્ગ બતાવે એ મિત્ર. મિત્રતાની વ્યાખ્યા કરી છે ને સત્સંગના પાઠમાં, મોક્ષ, હા 24મો પાઠમાં.
મોક્ષનો માર્ગ બતાવે એ મિત્ર. જે મિત્રો રાગ રંગ ગુલતાન યશ આરામમાં લઈ જાય એ માનજો કે નક્કી તમારા મિત્રો નથી પણ દુશ્મનો છે. એમ તમારા મિત્રો નથી પણ દુશ્મનો છે. આ તો બધું ઊંધું ચાલે છે. આપણી માન્યતા અલગ પ્રકારની છે અને આચાર્ય ભગવાન કહે છે બધું અલગ પ્રકાર. જિંદગીમાં સાંભળ્યું નથી કે આ બધા ઉત્પન્ન કરાવવાના છે. માટે ત્યાં મમત્વ કરવા જેવું નથી. તને શા માટે મમત્વ રહ્યા કરે છે? આ મમતા વધારે ક્યાં થાય છે? સગાવાળા કુટુંબમાં, દેહમાં, ધનમાં, સંયોગોના પદાર્થોમાં એ મમત્વ વધારે કરે છે. મારું 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 એ બધા મમત્વ ભાવ છે. સ્ત્રી મારી, આ પુત્ર મારો, આ પપ્પા મારા, આ માતા મારી, આ કુટુંબીજનો મારા, આ ધન મારું, આ મકાન મારું, મારું મારું કહીને મરતો, ન્યાય નીતિમાં ડગનો ભરતો, પાપ તનો ક્યાં વાતું ભરતો, એકલો આવ્યો એકલો જાઓ. મમત્વ છે. મહામોરૂપ સર્પના બિલ સમાન તારો આ દેહ, તેથી તને શું પ્રયોજન છે? ઓહો, આચાર્ય ભગવાનને તો આ શું કરાવવું ખબર નથી પડતી. મહામોરૂપ કે આ સર્પનું બિલ, સર્પનું દર જેવો આ તારો દેહ છે. એનાથી તને શું પ્રયોજન છે? નથી ધર્યો દેહ વિષય વધારવા કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા, પણ આ દેહ મનુષ્યનો તો મોહનો ક્ષય કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. બીજું શું પ્રયોજન છે આ દેહથી? વધારે મોહ જીવને ક્યાં થાય છે? પોતાના દેહમાં. વધારે મોહ ક્યાં થાય? પોતાના દેહમાં. ગમે તે હોય હો, મનુષ્યની કોઈ પણ એવી ન હોય. વાંદરા હોય તો એને મોહ બચ્ચામાં ભલે ઘણો છે, છાતી લઈને ફરે છે, પણ જ્યારે કંઈક પાણીનું પૂર આવે ને ઊંચું ચડતું જાય ત્યારે હવે જોયો કે કોઈ બચ્ચે એવું નથી તો છોકરાને નીચે મૂકીને એ ઉપર ચડે એના ઉપર પાણીથી બચવા માટે. તો વધારે પડતો મોહ આ દેહમાં છે એ પણ અજ્ઞાન છે. કેમ કે દેહ તારો નથી. દેહ તારી નથી જો તું જુગતે કરે, રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ તજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરે વાર વહાય. એ સમરને શ્રી હરિ મેલ મમતા પરે, જોને વિચારીને મૂળ તારું. તું અજા કોણને કોને વળગી પડ્યો, વગર સમજે કહે મારું મારું. દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી દેહમાં મોહ રહેવાનો. જ્યાં હું આત્મા છું એવું આત્માનું ભાન સાચું પ્રગટ થયું ત્યારે એ દેહ ઉપરનો મોહ લઈ જવાનો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી દેહ. મહાપુરુષો ભયંકર ગરમીમાં એ સાધનામાં ખુલ્લામાં બેસે છે. વરસાદમાં, ઠંડીમાં, ઉપસર્ગો આવે, પરિસો આવે, એ દેહને જવા દે છે પણ સંભાવને જવા દેતા નથી. તો દેહ કિંમતી કે સંભાવ કિંમતી?
આત્માના માટે કિંમતી કોણ, લાભકારી કોણ? દેહ કે સંભાવ? સંભાવ. તો દેહમાં મમત્વ એ સંભાવ છે કે વિષમભાવ છે? વિષમતા છે. લખ્યું છે કે વાણિયાઓ અક્ષર આડાવડા લખે પણ આંકડા ચોખ્ખા લખે. પેલા ઉકેલી ના શકે કે શેના પૈસા લખ્યા જાણતા. એ અક્ષર બોડિયા લખે, બોડિયા અક્ષર બોડિયા લખે પણ આંકડા ચોખ્ખા લખે. એવી રીતે જ્ઞાનીઓ બધું જે કંઈ જાય જવા દે પણ સંભાવને જવા દેતા એમાં ચોખ્ખા છે, આંકડા ચોખ્ખા. એમાં કોઈ વસ્તુ ગઈ એનું નુકસાન નથી. આત્માનું ક્યાં હતું તે અમે લેવાનું વહેલું મોડું. તમે જેને બાદ ભરીને બેઠા છો આખી જિંદગી, એ વહેલું મોડું જવાનું કે નહીં જવાનું? એ સાથે લઈ જવાનું. અને સાથે લઈ જાવ તોય તમારું નથી, તો સાથે આવે તોય કોઈ પણ સંયોગી પદાર્થ એ આત્માનો થઈ શકે નહીં, ગમે તેવો. જેટલો મોહ કર્યો છે એટલું એ દુઃખનું કારણ થાય છે. એટલા એને આમ ધ્યાન, રૌદ્ર ધ્યાન, વિકલ્પો એની પાસે થવાનો. દેહ હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, પૈસા હોય કે એક્સ હોય, ઝેડ હોય. અથવા આ ઘર વગેરેથી પણ તને કઈ ઈષ્ટ સિદ્ધિ છે? સાહેબ દુકાનનું નામ નથી લખ્યું, ઘરનું નામ લખ્યું છે, એટલે દુકાનમાં વાંધો નહીં. શું કહે છે કે આ ઘર વગેરેથી પણ તને કઈ ઈષ્ટ સિદ્ધિ નથી. ઘરમાં જ રાગ, દ્વેષ, મોહ બધા ભાવો ઘરમાં જ થાય છે. ઘરમાં મમતા થાય છે, મોહ થાય છે. બોલે 5 લાખની એક રૂમ હોય એમાં મોહ થાય છે, અને 50 લાખનો હોલ એમાં મોહ નથી થતો. કેમ? કે આ મારો નથી, એટલા મારા છે. ગમે એમ તો મારા તો છે. દાદા હતા એક દાદા, એ છોકરાઓને રમાડે. દાદાની મૂછો ખેંચે, બાલ ખેંચે. દાદા ખૂબ ગુમ મારે. આ શું કરો છો? મને હેરાન કરો છો. કેટલી વેદના થાય તને ખબર પડે છે? એમ પેલા ડબલ ખેંચે છોકરાઓ છે, ડબલ ખેંચે. એમાં એમને એક સંબંધી આવે. શું થાય છે કે જુઓ ને સારા છોકરાઓ એટલા હેરાન કરે છે, આને લઈ જાઓ ને. શાંતિથી બેસવાનું દેતા. સારું લઈ જશો, કાયમ માટે લઈ જઈશો, તમારે ઘર નહીં રાખવું આવવાનું. ના 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 ના, આ તો થોડો ટાઈમ. એ ગમે એમ તો મારા છે, ગમે એમ તો એ બધા મારા છે. આ ઘર, કેટલા ઘર છોડ્યા હશે અત્યાર સુધીમાં, અનાધિકારમાં, છતાંય એ ઘરના મોહ આપણને રખડાયા છે. અને વર્તમાન ઘર છે એને મોહ રખડાવશે જો મોહ રાખશે. ઘરને ધર્મશાળા બનાવો, અને અજ્ઞાની ધર્મશાળાને ઘર બનાવી નાખે છે. ઘરને ધર્મશાળા બનાવી નાખો. ધર્મશાળામાં જેમ આવે બધા જાય રે, કોઈ 2 દિવસ, કોઈ 5 દિવસ, પણ કોઈ કોઈની સાથે કંઈ લાગતું વળતું નહીં. રૂમ ખાલી જેલ કરીને જાય તો પોતાની ખીલી ના રહેવા દે. ખીલીમાં મોહ, રૂમનો મોહ નહીં. રૂમ છોડી જાય તો દુઃખ નહીં, પણ ખીલી રહી ગઈ ભૂલથી કે દોરી બાંધેલી હોય કપડાં ઉગવાની, અને રહી ગઈ હોય તો એને ગાડીમાં બેઠાને યાદ આવે ને એ એના વિકલ્પ ચાલે. 14 રાજલોકમાં એક અણુ પરમાણુ કે એક જીવની સાથે આ જીવને કોઈ સંબંધ કે લાગતું અડકતું કે લેવા દેવા નથી. આવો એકાકી છે, 3 એકા. આવું એકાકીપણું, અકિંચનપણું એના ભાનમાં આવતું નથી. એટલે આ બધો મોહ વિશેષ થયા કરે છે.
નિરર્થક પ્રમાદી થઈ રાગાદી મહાદુઃખ ભાવોને ન ધરતા સુખના અર્થે કેવલ એક સંભાવને જ પ્રાપ્ત થા એમ કહેશે. નિરર્થક પ્રમાદી થઈ આ રાગાદી ભાવ, રાગ દ્વેષ મોહમય ભાવ એ મહાદુઃખરૂપ ભાવ છે, જીવને દુઃખ આપનારા છે, કર્મના આશ્રમણ કરાવનારા છે. એને ન ધરતા સુખના અર્થે કેવલ એક સંભાવને જ પ્રાપ્ત થા. સુખના માટે एकमात्र संभाव सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनि जननी ते उदासीनता. एकलो संभाव सुखનું કારણ છે, બીજું કોઈ સુખનું કારણ નથી. ભગવાન પણ તને સુખનું કારણ નથી. એના વિકલ્પ થશે અને તને અંદરમાં સુખ ભાવયુક્ત રાગ આવશે, એ દુઃખનું કારણ છે. ભગવાન પણ એટલા માટે ભગવાનને પૂજીએ છીએ, વંદીએ છીએ કે એમની વિતરાગતા ઉપર આપણી દ્રષ્ટિ જાય એના માટે કરીએ છીએ. એ આદર્શ છે, એમનો વિતરાગતા એ આપણો આદર્શ છે. એટલે ભગવાનની સેવા, પૂજા, ભક્તિ, ધ્યાન, ચિંતન, ગુણગાન કરીએ છીએ અને કરવા જોઈએ. પણ ભગવાન તને શાંતિ આપી દે, સુખ આપી દે કે મોક્ષ આપી દે, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો બોલે. સ્તવનમાં બોલે છે ને, એટલે ભગવાન કે તારું મોક્ષ દે, તારા મારા લોકરમાં થોડું પડ્યું તને હું આપી દઉં, કે મારે કે મોક્ષની થોડી પ્રભાવના કરવાની છે. તારો મોક્ષ તારી પાસે છે પ્રભુ. બસ એક પૂર્ણ સંભાવને પ્રાપ્ત થાય તો મોક્ષ તને મળ્યા વગર રહેશે નહીં. અને સંભાવ નહીં રાખે તો અનંતા તીર્થન કરો કે કેવળ જ્ઞાનીઓ તને મોક્ષ સ્વર્ગે આપી શકવાના નથી. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગલ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવાન ભગવંત. આ સંભાવ, વિતરાગ ભાવ, આત્માનું રક્ષણ સાચું એના દ્વારા થાય છે. બાકી કોઈના દ્વારા આત્માનું સાચું રક્ષણ થઈ શકે નહીં. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય શુદ્ધો ઉપયોગ, એનું નામ સંભાવ છે, એનું નામ વિતરાગ ભાવ છે, બીજું નહીં. તમે જે સંભાવ રાખો છો એ તો વ્યવહાર સંભાવ છે, કસાયની મનતાયુક્ત સંભાવ છે, એ અલગ સંભાવ છે. અને આ આત્માનો સ્વભાવ ભાવ છે. સંભાવ એ આત્માનો સ્વભાવ ભાવ છે, એ શુદ્ધ ઉપયોગ રૂપ છે. અને એની અંદરમાં કોઈ કસાયો બહારમાં આવતા નથી, એટલે એમ કહેવાય છે કે એ સંભાવ છે. બાકી તો સંભાવ એ શુદ્ધ ભાવ છે. હવે આગળ શ્લોક કહે છે 62. आदावेव महाबले विचलम पट्टेन बद्धा स्वयं, रक्षाध्यक्ष भुजासी पज्जर वृत्ता, समांतर संरक्षण रक्षिता, लक्ष्मीर्दीप शिखोपमा, क्षितिमतां हा पश्यतां नश्यति, प्रायः पातित चाम्रा निलहते, वान्यत्र काशानुनाम. हाय એ રાજા મહારાજાઓની લક્ષ્મી પણ દીપકની શિખા સમાન ચંચળ છે. ચારે બાજુ ઢોળાતા ચામરના પવનથી જાણે જોતામાં તે વિલય પામી જાય છે. તો પછી સામાન્ય મનુષ્યની લક્ષ્મીની સ્થિરતાનું તો શું કહેવું શું? એ રાજ્ય લક્ષ્મીને ચંચળ જાણીને બળવાન પુરુષોએ તને પટબંધનના બહાને મજબૂત બાંધી અને રક્ષાના અધિકારી બળવાન ખડકધારી યોદ્ધારો વજ્ર પિંજરથી ઘણા પ્રકારે તેની રક્ષા કરી, છતાં પણ તે તો ન રહી, દેખતા નષ્ટ થઈ. ચક્રવર્તી આદિ રાજા મહારાજાઓની લક્ષ્મી પણ આમ ક્ષણભંગુર છે, તો પછી બીજા સામાન્ય મનુષ્યની પાસે તે કાયમ રહેવાની તો આશા જ છે.
હે ભાઈ, એમ રાજ્ય લક્ષ્મીને વિનાશી જાણી અવિનાશી વિભૂતિ પ્રાપ્ત કરવાનો હવે તો જરૂર કંઈક ઉપાય કર. આ રાજા મહારાજાની લક્ષ્મી પણ દીપકની શિખા પવનમાં અવચિતમ ધ્રુજે એવી ચંચળ છે આ લક્ષ્મી. પૂર્ણ ઉદય હશે ત્યાં સુધી રહેશે, પૂર્ણ ઉદય પત્યા પછી જશે. અને પૂર્ણ ઉદય જીવે ત્યાં સુધી હોય તો તું જઈશ, કાં તો એ જશે ને કાં તો તું જઈશ. પણ સંયોગ એનો ઉપયોગ નક્કી છે. જે વસ્તુ તારી નથી એ તારી થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તું ગમે એની વ્યક્તિ પાછળ એની પાછળ રાત દિવસ મહેનત કર, ગુરખાઓ રાખ, બેંકના રોકડોમાં રાખ, જમીનમાં દાટ, ગમે તે કર, પણ પ્રભુ એ સંયોગવાળી વસ્તુ કાયમ તારી રહેવાની નથી. દીપક સમાન ચંચળ છે. ચારે બાજુ ઢોળાતા ચામરના પવનથી જાણે જોત જોતામાં વિલય પામી જાય છે. મહારાજાઓને ચારે બાજુ ચામર ઢોળતા હોય ને, જેમ તમે ભગવાનને ચામર કરો છો ને એવી રીતે મહારાજાઓને ચામર, ભગવાનને તો એક જ હોય, આને ચાર હોય ચામર. આનો પૂર્ણ ઉદય ભગવાન કરતા વધારે છે રાજા મહારાજા હોય ને. મોવડીમાં જાઓ છો તો પદ્મ પ્રભુનો પૂર્ણ ઉદય વધારે છે કે મણિભદ્ર ઘંટાકરણનો? કોનો પૂર્ણ ઉદય વધારે છે? હે, ભગવાનને કેટલી ઉગડી ચડાવો છો અને ઘંટાકરણને કેટલી ચડાવો છો? તો પૂર્ણ ઉદય કોનો વધારે છે? ભગવાનનું પૂર્ણ તો પૂરું થઈ ગયું, પાપે પૂરું થઈ ગયું, પુણ્ય પૂરું થઈ ગયું, ત્યારે તો મોક્ષ થઈ ગયા. જોત જોતામાં એ ચામર ગયા અને બધા ગયા. છ ખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે નીપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોય ને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. મૂછ વાંકડી કરી ફાંકડી થઈ લીંબુ ધરતા તે પીરે, કાપેલ રાખી કાતરા હર કોઈના હૈયા હારે. એ સાંકળીમાં આવ્યા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. એક કાળનો ઝપાટો આવે છે. 90 વર્ષ 100 વર્ષ સુધી ભેગું કરેલું ધન એક સેકન્ડની અંદરમાં મૂકીને નીકળી જાય. કેટલું દુઃખ થાય. એક ફેવિકોલની પટ્ટી મારી હોય છે અહીં આગળ, અને એ મહિના પછી ખોલવાની આવે ત્યારે ચામડીને વાર ઉખાડી નાખે છે. તો આ ફેવિકોલ 50 વર્ષથી બાપા લગાવેલો છે પટ્ટીવાળો, એ ખુલે ત્યારે કેટલું જીવને અંદરમાં આઠ ધ્યાન રોજ ધ્યાન કરાવે છે આ લક્ષ્મી. તો પછી સામાન્ય મનુષ્યની લક્ષ્મીની સ્થિતિનું તો કહેવું શું? આવા રાજા મહારાજા ચક્રવર્તીને લક્ષ્મી ના રહી. ભરત મહારાજાના 96,000 પાયદળ બધા સેવકોનો ગામોનો ધણી હતો. અત્યારે એક ગામ દેખાય છે? કોઈ સેવક કે કોઈ ક્યાંના રાજા હતા એ ખ્યાલ આવે છે? અત્યાર સુધી પૃથ્વી ઉપર કેટલા ચક્રવર્તીઓ થઈ ગયા છે? અનંત ચક્રવર્તીઓ થઈ ગયા છે. રાજા મહારાજાઓ એટલા બધા થઈ ગયા છે. બધા ગયા. આ દેશની દિલ્હીની ગાદી પર કેટલા આવી ગયા છે અત્યાર સુધી? મુગલો અને બીજા કેટલા આગળના હિન્દુ રાજાઓ બધા ઘણા આવી ગયા. અત્યારે નરેન્દ્રભાઈ છે, અત્યારે નરેન્દ્રભાઈ બેઠા છે, મોદી સાહેબ. હવે એને એમ છે કે હવે કોઈ છે નહીં, હું એકલો જ છું, એટલે માપું મૂકને માપું. તારા જેવા તો બધા આગળ લિસ્ટ વાંચ છે, ખબર પડે. એક ચક્રવર્તીએ એક ડુંગર મોટો, એની શિલા પર બધા ચક્રવર્તીના નામ લખેલા. બધા કેટલા હજારો લાખો નામ.
આપણે જોઈશે બધે બધા નામ લખતા હોય છે ને ભીતો ઉપર તો લખેલા બધા. હવે એને એમ જોયું કે આમાં મારું નામ ક્યાં લખવું, જગ્યા જ નહીં, નામ લખવાની જગ્યાએ ચક્રવર્તીનું નામ લખવાની જગ્યાએ એટલા ચક્રવર્તીનું લઈશું. એટલે એને એમ થયું કે લાવ તારે આ નીચે વાળાનું જરા ચેકી નાખવું અને મારું લખી નાખવું. એને વિચાર આવ્યો કે આનું ચેકું છું હું તો પછી મારું કોઈ પાછળ ચેકવાવાળું તો આવશે, એના કરતાં નામનું મહત્વ જ મૂકને બાપુ તું ચક્રવર્તીઓ કોને ખબર છે. ચક્રવર્તીઓને પણ શાંતિ નથી, એટલે 6 ખંડના રાજા હોય છે તો બીજા 6 ખંડ સાધવા નીકળે છે. શુભમ ચક્રવર્તીને નીકળ્યા અને ચર્મરત્ન ડૂબ્યું અને એ શુભમ ચક્રવર્તી ક્યાં ગયો? 7મી નરકમાં ગયો. આ લક્ષ્મી નરકમાં નાખી દેશે, અધોગતિમાં નાખી દેશે તો પણ લક્ષ્મીનો મોહ અજ્ઞાનીઓ છોડતા નથી. એટલે બાપુ છે તો સદુપયોગ કરે, દાન આપી દે, વાપરવામાં વાવતા શીખ. મળ્યું છે પૂર્ણાવટી તો વાવ, સારામાં સારી જગ્યાએ વાવ. એકના અનેક ગણા થઈને અનેક પ્રકારના સુખોને પૂર્ણાવટી તને સામે મળશે અને પરંપરાએ તને દેવગુરુ ધર્મને મહાપુરુષોનો યોગ થશે, ઉત્તમ સહન શરીરનું મળશે અને એ તને મોક્ષમાં નિમિત્તભૂત થશે જો એનો સદુપયોગ કરે તો. એ રાજ્ય લક્ષ્મીને ચંચળ જાણીને બળવાન પુરુષોએ તને પટબંધનના બાને મજબૂત બાંધી. રાજલક્ષ્મીને ચંચળ જાણી બળવાન પુરુષોએ તને આ રાજાનો પટબંધન બાંધ્યો, તને રાજા બનાવ્યો અને રક્ષાના અધિકારી બળવાન ખડક યોદ્ધા ધારી વજ્ર પિંજરથી ઘણા પ્રકારે તેની રક્ષા કરી. સ્ટ્રોંગ રૂમ આવે છે ને બધા સ્ટ્રોંગ રૂમ, એ સ્ટ્રોંગ રૂમની તિજોરીએ લઈ જાય છે ચોર. ગમે એટલા સ્ટ્રોંગ રૂમમાં રાખ પ્રભુ, જ્યાં પુણ્ય પતી ગયું ત્યાં એ ગમે ત્યાંથી પ્રભુ એ નીકળે છે અને રહેશે તો એ શાંતિ નથી, રહેતો એ શાંતિ અને જાય તો અશાંતિ જ કરાવે છે. ગણ્યા કરે આટલું થયું, આટલું વધ્યું, આટલું ઘટ્યું, આટલું અહીં ઇન્વેસ્ટ કર્યું, આટલું આમ કર્યું, આટલું પછી ડાયરીઓ રાખે નાની અલગ મેં ડાયરી બધું એમાં ઇન્કમ ટેક્સનો દરોડો પડે, ડાયરી પકડે જાય. ઇન્કમ ટેક્સનો દરોડો પડે, ડાયરી પકડે ગઈ એટલે હવે જોઈ લો. હવે આ નવા વિકલ્પો ઇન્કમ ટેક્સના ઊભા થયા. પેલા પૈસાના હતા, હવે ઇન્કમ ટેક્સના. હવે આમાં લફડામાંથી કેમ બચવું? એકની પાછળ અનેક જંજાળો ઊભી થાય છે. ટૂંકમાં રક્ષા કરી એ તો ન રહી, દેખતા નષ્ટ થઈ ગઈ. તો દેખતા જતી રહી. ભલાની મોટા ચક્રવર્તી રાજા મહારાજા લક્ષ્મી નષ્ટ થઈ ગઈ. ચક્રવર્તી આદિ રાજા મહારાજાઓની લક્ષ્મી આમ ક્ષણ ભંગુર છે. આ કે મારી શાશ્વત છે એમની હશે, પણ મારી તો લક્ષ્મી શાશ્વત છે એમ કે છે. ચક્રવર્તી આદિ રાજા મહારાજાઓની લક્ષ્મી આમ ક્ષણ ભંગુર છે તો પછી બીજા સામાન્ય મનુષ્યની પાસે તે કાયમ રહેવાની તો આશા જ છે. કાયમ રહેશે એ આશાથી રાખીને બેઠો છે. જીવે ત્યાં સુધી લોકરની ચાવીઓને લોકમાં રાખી છે. લોકરની ચાવીને લોકરમાં રાખવું પડે પાછું. એના માટે નવું લોકર. કોણ લોક થયું? પોતે લોક થયો. તો પછી બીજા સામાન્ય મનુષ્યની પાસે તે કાયમ રહેવાની તો આશા જ છે. હે ભાઈ, એમ રાજ્ય લક્ષ્મીને વિનાશી જાણી અવિનાશી વિભૂતિ પ્રાપ્ત કરવાનો હવે તો જરૂર કંઈક ઉપાય કર. અવિનાશી વિભૂતિ કઈ છે? આત્માની જ્ઞાન લક્ષ્મી, આનંદ લક્ષ્મી એ અવિનાશી છે. એ વિભૂતિને પ્રાપ્ત કર. આત્માના અનંત જ્ઞાન, અનંત આનંદને પ્રાપ્ત કર. આ બધી લક્ષ્મી તો વિનાશી છે. સ્વામી કાર્તિકેયની અંદરનો મંત્ર છે કે સા સસયાન લક્ષી ચક્ક હરાણમ પી પુનવંતાણમ સા કિમ બંદે રયમ યર જણાણમ અપુરાણમ.
ચક્રવર્તી આદિ મહાપુણ્ય અધિકારી પાસે એ લક્ષ્મી નિરંતર નથી, તો પછી હીન મનુષ્ય પાસે ક્યાંથી સ્થિર રહેશે? માટે પરમ દુઃખરૂપ અને કેવળ ચંચલ લક્ષ્મીની સ્થિરતા માટેનો તારો પ્રયત્ન હે ભાઈ વ્યર્થ છે. ચક્રવર્તીનું પુણ્ય આપણા કરતા કેટલું હોય? અનેક ગણું વધારે છે. પુણ્યના ઉદય એનો વધારે છે. 96,000 રાણીઓ છે, હજારો દેવો જેની સેવા કરે છે. દેવો એની સેવામાં છે. લાખો ગામોનો ધણી છે, કરોડોનું પાયદળ છે, બધું છે. મહાન પુણ્ય, શરીરમાં રોગ નથી. એ ચક્રવર્તીના દૂધપાકની એક ચમચી તું ખાય તો તને મહિના સુધી ઝાડા થઈ જાય. એવા તો દૂધપાક ખાતા હોય છે બધા. 10,000 ગાયોને દોઈ અને 1,000 ગાયને પીવડાવે દૂધ. 1,000 ગાયને દોઈને 100 ગાયને દૂધ પીવડાવે. 100 ગાયને દોઈ અને 10 ગાયને દૂધ પીવડાવે. અને એ 10 ગાયના દૂધને પીવડાવે, 1 ગાયને પીવડાવે. અને 1 ગાયના દૂધની એ આ ખીર બનાવે. હવે એ ખીર જો તારા ખાવામાં આવી જાય તો ખરા તારું શરીર આખું ફાટી જાય. આવા પુણ્યશાળી છે. એવા ચક્રવર્તીઓ પણ આ દુનિયામાં અનંત અનંત નષ્ટ થઈ ગયા. તારું તું તો કઈ હાલી, કઈ વાડીનો મૂળો છે પ્રભુ. કાલ તારું ખલાસ થઈ જશે. તારું નામ નિશાન નહીં રહે. આ રૂમમાં તું જઈશ એટલે વાડી ચોળી તારું ગાંઠની બહાર નાખી દેશે. કૃપા હરિજનને આપી દેશે. તારી સુગંધ અંદરમાં ના રહે એટલે મહિના સુધી અંદરમાં અગરબત્તીઓ કરશે. અગરબત્તી કરે ત્યાંની ગંધ ના રહેવી જોઈએ. આ ચક્રવર્તી આદિ મહાપુણ્યશાળી, એની પાસે પણ એ લક્ષ્મી નિરંતર રહેતી નથી. હજી આને બેસતું નથી કે એની પાસે તો નહીં રહે, પણ મારી પાસે તો રહેવાનું. હજી બેસતું નથી. એટલે રહેશે તો તને શાંતિ આપવાની નથી. તેને તું લઈ લો તો શું વાંધો છે? એ રહેશે તો શાંતિ આવવાની નથી. મોક્ષમાં જઈશ તો આ લક્ષ્મી મૂકીને જઈશ કે લક્ષ્મીને લઈ જઈશ? તો મોક્ષમાં શ્રી ભગવાન લક્ષ્મી વગર સુખી છે અને તું લક્ષ્મી સહિત સુખી છો, તો સાચું સુખી કોણ? મોક્ષમાં ભગવાન લક્ષ્મી રહિત સુખી છે અને તું અહીં લક્ષ્મી સહિત સુખી છે. બે સુખી છો, તો બેમાં સાચું સુખી કોણ? શ્રી ભગવાન છે. લક્ષ્મી વાળા વગર લક્ષ્મી વાળાને નમે છે, ખમાસણા આપે છે. મંદિરમાં ભગવાનમાં જાઓ છો નહીં તો એમની પાસે કોઈ લક્ષ્મી નથી. સાધુ ભગવાન, આચાર્ય ભગવાન હોય એમની પાસે જાય મોટા ચક્રવર્તી, ત્યાં નમસ્કાર કરે છે. ચક્રવર્તી એક હતો તો નીકળ્યો તો લશ્કર લઈને બીજા દેશોને જીતવા. તો જંગલમાં પડા અને જંગલમાં એક દિગંબર મુનિ ધ્યાનમાં બેઠેલા, રત્નત્રય ધારી મુનિ. એની પાસે આવી જોવે છે, ઓહો મારે આવી શાંતિ જોઈએ છે, આવી શાંતિ મને નથી. મુનિની શાંતિ જોઈ કે દૂરથી આવ્યા તો એક વૃદ્ધ મૃગ હતું, એની શરીરને ખંજવાળ આવતી હતી તો આને શરીરને ઘસે, મુનિના શરીરને ઘસે. તો એને જોયું કે મૃગ પણ આની પાસે કેટલું નિર્ભય છે, આની કેવી શાંતિ હશે. આવી શાંતિ મને મળે તો સારું. એમ કહીને એમની પાસે આવે છે, વંદન કરે છે, બેસે છે. પ્રભુ કે તમારા જેવી શાંતિની મને પ્રાપ્તિ થાય એવો મને આશીર્વાદ આપો. અત્યારે ક્યાં નીકળ્યો છું ભાઈ તું? તો કે અત્યારે તો લડવા નીકળ્યો છું, જીતવા નીકળ્યો છું બીજાને, અને મારું મન અશાંત છે. તમારી શાંતિ જોઈ અને મને એમ થયું કે આવી શાંતિ મળે તો સારું. બસ કોને જીતવા નીકળ્યો છું?
બાજુવાળાના રાજાને જીતવાની છે. પહેલાં તારા અંદરના શત્રુને તો જીત. અંદરના તારા શત્રુ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ તારા અંદરના શત્રુ છે એને જીત, તો તને મારા જેવી શાંતિ મળશે. આ બીજા હજારો રાજાઓને જીતીશ તો તને શાંતિ મળવાની નથી. આમ કીધું અને રાજાને બહુ ચોંટી ગયો ભવ્ય આત્મા ચક્રવર્તી. ત્યાં જ કહ્યું, ભગવાન મારે તમારા જેવી શાંતિ જોઈએ છે. આ રાજપાટ તમારા ચરણમાં અર્પણ અને મને તમારા સર્વસંગ પરિજનને દીક્ષા આપી દો. જંગલમાં કોઈ પૂછવાય નથી કે ઘરવાળાને કે આપ કંઈ કંઈ નહીં. એ જેને વૈરાગ આવે છે એ ક્યાંથી ક્યાં નીકળી જાય. તો એને મહારાજે કહ્યું કે જીવ તો ભવ્ય છે અને વીર્યવાન જીવ છે. આ ચારિત્ર લીધું પછી પાણી પૂર્ણ કરે એવો છે. એને મૂડી નાખ્યું અને ફ્રેશ રોજ કરી અને એનું નામ શાંતિ સાગર ના પાડી દીધું. શાંતિ સાગર પાડી દીધું. હવે પેલો સામેનો રાજા લડવા આવે છે અને જે લશ્કર આવે છે તો એ સામે લડવા આવે છે. એ પણ અહીં આવે છે. એની પાસે પણ આયુધને બધા છે. હવે ઓળખી તો ગયો કે આ રાજા ચક્રવર્તી છે, પણ અત્યારે સાધુ છે. હવે આને મારે મરાય, આ તો પછી કમંડળ વાળો સાધુ થઈ ગયું છે. તો એને થયું કે હું આ મારવા નીકળ્યો છું પણ મને અશાંતિ છે, મારે આના જેવી શાંતિ જોઈએ. પછી એમના ગુરુ મહારાજને કહ્યું કે મને આવી શાંતિ જોઈએ કે તને મૂડી દઉં. એ બેને બધાને મૂડી દીધા. લશ્કરવાળાએ મૂંડાઈ ગયા, બધા સરદારો બધાએ શાંતિને પ્રાપ્ત થઈ ગઈ. શાંતિ પમાડે એને તો સંત કહીએ અને એના દાસના તો દાસ થઈને રહીએ. આવા શાંતિવાળા તો સાધુઓ, રત્નત્રયધારી સાધુઓ છે અને આત્મજ્ઞાની જ્ઞાનીઓ છે. ચક્રવર્તી આદિ મહાપુણ્ય અધિકારી પાસે પણ એ લક્ષ્મી નિરંતર રહેતી નથી, તો પછી હીન પુણ્ય મનુષ્ય પાસે ક્યાંથી સ્થિર રહેશે? રહેલી મોડી પણ જવાનું, જેનો સંયોગ એનો વિયોગ થવાનો, એ કાયમ તમારી પાસે રહેવાની નથી. માટે પરમ દુઃખરૂપ અને કેવળ ચંચળ લક્ષ્મીની સ્થિરતા માટેનો તારો પ્રયત્ન હે ભાઈ વ્યર્થ છે. જો બીજા આચાર્ય કહે છે, પેલા આચાર્ય તો કીધું, હવે બીજા આચાર્ય કાર્તિક સ્વામી તો મહાન આચાર્ય થઈ ગયા પૂર્વમાં, ઘણા વર્ષો 2000 વર્ષ થયા છે. તો એ કહે છે કે માટે પરમ દુઃખરૂપ આ લક્ષ્મી કેવી છે? પરમ દુઃખરૂપ, અનેક પ્રકારના પાપો કરાઈને અધોગતિમાં નાખનારી છે. પરમ દુઃખરૂપ અને કેવળ ચંચળ લક્ષ્મી કેવી છે? ચંચળ. કેવળ ચંચળ લક્ષ્મીની સ્થિરતા માટેનો તારો પ્રયત્ન હે ભાઈ વ્યર્થ છે, નકામો. આખો મનુષ્ય ભાવ તારો ગુમાવી દઈશ તું. હજી થોડું બાકી છે, એમાંય તો એનો સદુપયોગ કર, તારો મનુષ્ય ભાવ સફળ થઈ ગયો છે. હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, મૂડી તારી થશે તાજી રે ઓ પામર પ્રાણી, ચેતતો ચેતાવું તુને રે ઓ પામર પ્રાણી. હવે પ્રયત્ન વ્યર્થ છે, આ બધો દુઃખનું કારણ છે. માટે સાચો પ્રયત્ન કર સુખી થવાનો. આત્માની આરાધના કર, આત્માનું ધ્યાન કર, આત્માની શ્રદ્ધા કર, આત્માનું જ્ઞાન કર અને સર્વસંગ પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કર, તો તને આત્માની શાંતિ પરિપૂર્ણ પ્રગટ. જે શરીરને એ રાજ્ય આદિ લક્ષ્મી વળી છે તે શરીર પણ નશ્વર છે. પૈસો એ નશ્વર છે અને જે શરીરનો તું બેઠો છું એ શરીર પણ નશ્વર છે. એ શરીરમાં પણ કેવા કેવા ભયંકર દુઃખો ભોગવી રહ્યો છું એ ગ્રંથકાર હવે આ આગળના શ્લોકમાં કહે છે. એ વખતે હવે આપણે અંતે સમય આને વિચારશું કે આ શરીર પણ કેવું દુઃખનું કારણ છે. લક્ષ્મી તો છે પણ આ શરીર પણ કેવું દુઃખનું કારણ થાય છે. અજ્ઞાનથી જે શરીરને પોતાનું માને છે અને શરીરમાં મમતાને મોહને મૂર્છા રાખે છે એને શરીર પણ દુઃખનું કારણ થાય છે, રોગોનું ઘર છે. એ બધી વાત આગળના શ્લોકમાં આવશે ત્યારે અન્ય સમયે વિચારશું.
ઓમ શાંતિ શાંતિ। જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા